આપણાથી મોટા મોટા કામ થાય ને તો પણ અહમ ના આવવા દેવો. ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે. એવું એક નિર્માની ભાવ રાખો તો ભગવાન બીજા પણ મોટા કામ તારા દ્વારા કરાવશે, કારણ કે જાણશે કે આ પાત્ર સાચું છે. અહમ આવી જશે ને પછી ભરાઈ જશે ને પછી અંદર નવા કામ મૂકવાની ભગવાન પાસે જગ્યા નહીં રહે. અને એક સિદ્ધાંત આ પણ યાદ રાખજો, અહમ કોઈનો રહ્યો નથી અને કોઈનો રહેશે નહીં. અર્જુનને જરા એમ થયું કે કુરુક્ષેત્ર તો હું જીત્યો, ભગવાન કૃષ્ણના ઈચ્છાથી જીત્યા છીએ, એને થોડી સભાનતા ચૂકી ગઈ. કારણ કે આવું શૌર્યનું કામ કરે એટલે તમારું ફંડ રેઝિંગ ડ્રાઈવ હોય ને તમારો 5 કરોડનો પ્રોજેક્ટ હોય, એમાંથી 4.5 કરોડ તમે ફંડ રેઝ કર્યા હો ને, પછી મિટિંગમાં આવવાની મજા આવે. હા, કે આજે હું 4.5 કરોડના ચેક લઈને જઈશ એટલે કેવું સન્માન ને કેવો આનંદ ને કેવી તાલીઓ પડશે ને, એ તાલીઓ રાત્રે 2 વાગ્યા સુધી ગુંજે. હા, કાનમાં. હું બધી જીવનની હકીકતો બોલું છું. એમ થાય ને કે મજા આવશે, આનંદ આવશે. તો આપણે પ્રસંગ શું કહેતા હતા? અર્જુનને એમ થઈ ગયું કે મેં કુરુક્ષેત્ર જીત્યો. ભગવાન કૃષ્ણ રોજ ચેરિયટ પરથી નીચે ઉતરે અને એક સારા શોફરની જેમ દરવાજો ખોલે અને પછી અર્જુન નીચે ઉતરે. યુદ્ધ પત્યું ને પછી કૃષ્ણ ભગવાન ઊભા રહ્યા, રથ પરથી નીચે ના ઉતર્યા. એટલે અર્જુને આમ જોયું, અને જોયું એટલે જરા એટીટ્યુડ લુક. હા, ડ્રાઈવરને કે ને ખોલે એમ, એવી રીતે. એટલે અર્જુને જરા આમ જોયું, કૃષ્ણ કે તું ઉતરી જા પહેલો. એટલે અર્જુનને થયું કે રોજ તમે પહેલા ઉતરતા હતા, દરવાજો ખોલતા હતા, પછી હું ઉતરતો હતો, આ યુદ્ધ જીતી ગયા પછી તમે એમ કહો છો કે તું ઉતર પહેલા. ભગવાન કૃષ્ણ કે હું કહું એમ કર, ઉતરી જાની છે, ઉતરી જાની છે. પછી ભગવાન કૃષ્ણ રથ ઉપરથી ઉતર્યા અને ભગવાન કૃષ્ણનો રથને સ્પર્શ છૂટ્યો અને આખો રથ ભડકે બળી ગયો. અર્જુન જોઈ રહ્યા કે આ શું થયું. કૃષ્ણએ કહ્યું કે ઘા તો બહુ વાગેલા, મારી શક્તિથી મેં રોકી રાખેલા, બાકી તો તું ક્યારનો મરી ગયો. ત્યારે અર્જુનને એમ થયું કે મારે તો નિમિત્ત હતું, પાવર બીજાનો ચાલતો હતો. આટલું જ સમજજો, ગમે તેટલું મોટું કામ જીવનમાં થાય, નિમિત્ત હું છું, પાવર તો કોક બીજાનો ચાલતો હતો. ગમે તેવું સુપર કમ્પ્યુટર હોય ને, એની મેઇન સ્વિચ ઓફ થઈ જાય ને એટલે ડબલું થઈ જાય. આ એક વાક્ય સરસ છે, ઘરે લઈને જજો. ગમે તેવું સુપર કમ્પ્યુટર હોય, એની મેઇન્સ ઓફ થઈ જાય એટલે ડબલું. એમ ગમે તેવી આપણે મોટી વ્યક્તિ હોઈએ, મેઇન્સ ઓફ થઈ જશે ને એટલે ડબલું. એટલે આ બધા વિચારોથી અહમ શૂન્યતા રાખવાનો જીવનનો મોટામાં મોટો બીજો મૂલ્ય છે. પહેલું મૂલ્ય આપણે શું શીખ્યા જીવનનું? પૈસા અને સમૃદ્ધિને વધારે પડતી સત્તા આપવાની જરૂર નથી. બીજી જીવન મૂલ્ય મોટા આપણે શું છે કે અહમ શૂન્યતા હંમેશા જીવનમાં રાખવી. ત્રીજી એક અગત્યની વાત છે, નૈતિકતા અને પ્રામાણિકતા કોઈ દિવસ જીવનમાં ચૂકવી નહીં. અડધો રોટલો કૂતરાના મોઢામાં હોય ત્યાંથી બીજું કૂતરું પણ જૂટવી લે છે તો કૂતરાને પણ આવડે છે. રાત્રે અંધારું થાય પછી સ્ટ્રીટ્સમાં કૂતરા આ જ કરતા હોય છે, અને સવારે 10 વાગ્યા પછી તમે 3 પીસ સૂટ પહેરીને 35માં માળે બેસીને કોર્પોરેટ ઓફિસમાં આ જ કરો અડધા એકર જગ્યા માટે. તો રાત્રે કૂતરાએ જે અડધા રોટલા માટે કર્યું અને સવારે 10 વાગે તમે અડધા એકર માટે કરો છો, બે સરખું, બે સરખું. નૈતિકતા અને પ્રામાણિકતા રાખવી, એટલી તો ખાનદાની રાખવી કે આ પૈસો મારો હકનો નથી, મારે અડાય જ નહીં, મારી સામે જોવાય જ નહીં. હું થૂકું તો મારું થૂક બગડે. જે પૈસો તમારો નથી એ પૈસા ઉપર હાથ મૂકતા, હાથ નહીં જોતા તમને શરમ નથી આવતી? કોઈનો અણહકનો પૈસો લઈ લઈએ તો આપણી ખાનદાની શું? અને સમજો, કર્મનો સિદ્ધાંત તો લાગુ પડે જ છે. હા, વ્યાજ સહિત આપવું પડશે. તમારે તો તમારા દીકરાએ આપવું પડશે, આ જન્મે નહીં તો આવતે જન્મે આપવું પડશે. આપવું તો પડશે જ, કર્મનો સિદ્ધાંત છે. ભીખ માંગે છે ને રેલવે સ્ટેશન ઉપર, એની ઉપર આપણને ચોક્કસ દયા છે, એની ના નથી. આપણને કંઈક નાની મદદ કરવાની પણ ભાવના છે, એની પણ ના નથી. પણ સાથે એ પણ વિચારવાનું કે એનું કર્મ તો ભોગવે છે. ગયા જન્મે એને કંઈક ખોટું કર્યું છે ને એનું આ રિઝલ્ટ છે. ગોડ ઇઝ નોટ બાયસ. ભગવાનના દરબારમાં કોઈ પક્ષાપક્ષી નથી. ત્યાં એક ઓટો સિસ્ટમ જ કામ કરે છે. આ કર્યું એનું આ ફળ. પછી ટાઈમિંગ જુદા જુદા રહે, એના સોફ્ટવેર જુદા છે.
એના ટાઈમિંગ જુદા, તરત આપવું, 2 વર્ષે આપવું, 10 વર્ષે આપવું, આવતા જન્મે આપવું, એનું ફળ, એ બધા ટાઈમિંગ જુદા જુદા હોય એના, એ સિસ્ટમ પ્રમાણે ચાલે. અણહકનું લેવાય નહીં, અને તમે લેશો તો તમારે ચૂકવવું તો પડશે જ ઇન એની અધર વે. ઘણી વખત ખોટો પૈસો પણ ઘરમાં આવ્યો ને તો કદાચ પૈસાના રૂપમાં એ પાછો ના જાય, પણ હેલ્થના રૂપમાં પાછો જતો રહે. ઘણી વખત તમારા કોઈ નજીકના કુટુંબ પરિવારજન નાની ઉંમરે એનું મૃત્યુ થઈ જાય, એ રૂપે પણ એનું વળતર આવે. એ વિચારી રાખવાનું. જે તમારું નથી એ તમારું કરવા જશો તો એકવાર સ્થૂળ દ્રષ્ટિએ તમારું થશે, પણ બીજી રીતે તો એ તમારું નહીં જ થાય, કંઈક લઈને જશે જ. તો શું કામ અણહકનું લેવું? જીવન એવું જીવવું, વ્યવસાયની દ્રષ્ટિએ પણ ગમે તેની આંખમાં આંખ મિલાવીને વાત કરી શકવા જોઈએ. કેમ? મેં કોઈનું ખોટું કર્યું જ નથી, મેં કોઈનું અણહકનું લીધું જ નથી. નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ વેન યુ ગો ટુ બેડ એટ નાઇટ. તમે રાત્રે સુવા જાઓ ત્યારે પોચામાં પોચું ઓસીકું કયું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં કંઈ ખોટું આજે કર્યું જ નથી, મેં કોઈને દગો દીધો જ નથી. એ શુદ્ધથી તો જીવવું જોઈએ કે નહીં? બાકી તો પછી પશુમાં આપણામાં જીવનમાં ફેર શું રહ્યો? અને હવે તો પરિસ્થિતિ, સંજોગો, મીડિયા, ઇન્ફોર્મેશન, સોશિયલ નેટવર્કિંગ, સોશિયલ મીડિયા, લો અને ઇન્ટુ બ્રેકેટ જીએસટી, આ બધું એવું આવી ગયું છે કે ક્યાંકથી ને ક્યાંકથી તો પ્રશ્ન આવશે જ. હું ઘણી વખત હસતા હસતા કહું છું, ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ, ઇટ હેઝ નો કોર્નર્સ, સો ઇટ ડઝન્ટ હેવ ધ પ્લેસ ટુ સ્ટોર યોર રોંગ. પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી, એટલે તમારું ખોટું સંઘરવાની એની પાસે કોઈ જગ્યા જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ બહુ દેશી ભાષામાં, ગામઠી ભાષામાં એક સરસ સમજાવતા વાત. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા એમની દેશી ગામઠી ભાષામાં કે તમે કૂવામાં ડૂબકી મારો અને નીચે જઈને તમે સંડાસ કરો તો તમે બહાર આવો પહેલાં તમારું પોત પ્રકાશી જાય કે આણે અંદર જઈને કર્યું શું. એમ તમે અંધારામાં પણ કંઈક ખોટું કામ કરશો ને બહાર આવ્યા વગર રહેશે નહીં. જીવનનું ત્રીજું મોટું મૂલ્ય આ છે, નૈતિકતા અને પ્રામાણિકતા. તમે બધાએ રજત ગુપ્તાનું નામ સાંભળ્યું હશે. અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ, આ માણસ તો આઈઆઈટી ગ્રેજ્યુએટ, પછી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ગ્રેજ્યુએટ, કેટલી મોટી એકેડેમિક ક્વોલિફિકેશન. ધેર આફ્ટર એમના જીવનની અચીવમેન્ટ્સ, ગોલ્ડમેનના પોતે ડિરેક્ટર, ગોલ્ડમેન સેક્સના ડિરેક્ટર, ઘણી બધી કંપનીઝમાં ટોપ લેવલ પર એ ડિરેક્ટર્સ, દુનિયાની લગભગ 100 જેટલા ફાઉન્ડેશન્સ અને ટ્રસ્ટમાં પોતે ટ્રસ્ટી, પ્રતિષ્ઠિત વ્યક્તિ. એમની માટે એવું લખાતું હતું કે હી વોઝ ધ ફેસ ઓફ કોર્પોરેટ ઇન્ડિયા ઇન ધ વેસ્ટર્ન વર્લ્ડ. વોરેન બફેટ દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિએ ગોલ્ડમેનને ઓફર કરી કે મારે $5 બિલિયન ઇન્વેસ્ટ કરવા છે, $5 અબજ. એ વખતની 60ની પ્રાઇસ પ્રમાણે લગભગ 30,000 કરોડ રૂપિયા થાય. ગોલ્ડમેનની મિટિંગ મોસ્કોમાં મળી. ડિરેક્ટર્સે નક્કી કર્યું કે વી મસ્ટ એક્સેપ્ટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે આપણી માટે પણ ક્રેડિટ છે કે વોરેન બફેટે પોતાના પર્સનલ 30,000 કરોડ રૂપિયા અમારામાં ઇન્વેસ્ટ કરેલા છે. ડિસિઝન લેવાનું. Now, according to the newspaper reports, it is said that he came out of the boardroom and Rajat Gupta made just a 5-second phone call. એના બિઝનેસ પાર્ટનરને રાજા રત્નમને ન્યુયોર્કમાં, પિકઅપ ગોલ્ડમેન એઝ મચ એઝ યુ કેન, ફોન મૂકી દીધો. ગોલ્ડમેનના શેર્સ જેટલા થાય એટલા ખરીદી લે. અને પેલા રાજા રત્નમે શ્રીલંકન હતા, એના બિઝનેસ પાર્ટનર, એણે 2 જ કલાકમાં $2 મિલિયન શેર્સ ખરીદ્યા. એટલે માર્કેટ તેજીમાં આવી જાય. આ સ્ક્રિપ્ટ તેજીમાં આવી જાય. એ લોકોને ખબર હતી કે કાલે સવારે આ ન્યૂઝ રિલીઝ થશે કે $5 અબજ વોરેન બફેટના ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે શેર્સના ભાવ વધવાના જ છે. સવારે પણ 2 કલાક ખરીદી ચાલુ રાખશું અને પછી સાંજે 3 વાગે વેચી દેશું, એટલે મોટો પ્રોફિટ. અને એમ જ થયું. અનાઉન્સમેન્ટ થઈ એટલે ભાવ આસમાને ગયા ગોલ્ડમેનના શેર્સના, અને સાંજે બધા વેચી દીધા અને $2 મિલિયન પ્રોફિટ બનાવ્યો. મજા આવે કે નહીં? આ એક ડીલ 24 કલાક $2 મિલિયન, અત્યારના પ્રમાણે 14 કરોડ રૂપિયા. 24 કલાકમાં 14 કરોડ રૂપિયા. મજા આવે ને? અને પછી એમાંથી $1 કરોડ ચેક આપે દાનમાં, એટલે એ મોટો થઈને તાલીઓ પડે. પણ આ અણહકનું છે, ખોટું છે. કારણ કે આને છે ને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય. જે શેર બજારમાં સ્ટોક્સમાં હશે ને એ લોકોને ખબર પડે. ધીસ ઇઝ કોલ્ડ ઇનસાઇડર ટ્રેડિંગ એન્ડ ઇટ ઇઝ અ બિગ ક્રાઇમ ઇન US.
કે તમારી પાસે કોઈ એવી સેન્સિટિવ ઇન્ફોર્મેશન હોય ને ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને તમે પૈસા બનાવો અને કોમન મેનને એમાંથી ખોટ જાય તો એ બહુ મોટો ગુનો છે. જે નાના માણસો છે, અજ્ઞાત માણસો છે, જેની પાસે આવી માહિતી નથી, એ બિચારા સ્ક્રિપ્ટ ચડે એટલે પૈસા મૂકવા માંડે અને તમે એક માહિતીના આધારે કરોડો રૂપિયા બનાવી લો તો ઇટ્સ અ બિગ ક્રાઇમ. અને પ્રીત ભરારા નામના ન્યુયોર્કમાં મેનહટનમાં ગવર્મેન્ટ કાઉન્સિલ એને ટ્રેક બેક કર્યું. How can somebody go behind Goldman, pick up so much shares, next day an announcement is made, the prices go sky high and he sells everything and he gets $2 million? દાળમાં કંઈક કાળું છે એટલે ટ્રેક બેક થયું. પછી ખબર પડી કે આ ઇન્ફોર્મેશન લીક થયેલી હતી. યુએસ કોર્ટ્સમાં PIL ફાઇલ થઈ, કોર્ટ પ્રોસિડિંગ્સ ચાલ્યા અને બધા પ્રૂફ્સ મળ્યા. રાજા રત્નમને 11 વર્ષની જેલ થઈ. અત્યારે 5મું કે 6ઠું વર્ષ ચાલે છે, હજી 5 વર્ષ કાઢશે. અને રજત ગુપ્તા માટે તમને આશ્ચર્ય થશે કે દુનિયાના 100 જેટલા હેડ્સ ઓફ સ્ટેટ્સ ઓર હેડ્સ ઓફ ફાઉન્ડેશન્સે પત્ર લખ્યા, પ્લીઝ પાર્ડન રજત ગુપ્તા, એની પર દયા કરો. યુએસ કોર્ટ એણે આફ્રિકામાં $50 મિલિયન એઇડ્સની મદદ આ ફાઉન્ડેશનને કરી છે. આફ્રિકાની આ ગવર્મેન્ટને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ મદદ કરી છે. ઓહો, લેટર્સ, કોઈ એક વ્યક્તિ માટે એણે આટલું બધું કામ કર્યું ને આટલી બધી સંસ્થાઓ કાગળ લખાય, એક આશ્ચર્યની વાત હતી. 200થી પણ વધારે પત્રો યુએસ કોર્ટને મળ્યા કે આ વ્યક્તિને મિનિમમ સજા કરજો, કારણ કે આણે અમારી માટે આ કર્યું છે, આ કર્યું છે, આ કર્યું. એટલે કે આટલા બધા સારા કામ કર્યા છે, એની વચ્ચે કદાચ એની આ કાંઈક ભૂલ થઈ ગઈ છે, તમે ક્ષમા આપજો, એ દ્રષ્ટિથી. તો પણ છેલ્લે યુએસ કોર્ટમાં જ્યારે કન્વિક્શન હતું અને ધેર આફ્ટર સેન્ટેન્સિંગ, પેક્ડ યુએસ કોર્ટમાં ફૂલ પ્રેસ ગેલેરીમાં રજત ગુપ્તા બારમાં ઊભા હતા અને જજે અનાઉન્સ કર્યું કે મિસ્ટર રજત ગુપ્તા, ડુ યુ એક્સેપ્ટ, તમે સ્વીકાર કરો છો કે તમે આ ભૂલ કરી હતી? ત્યારે માથું નીચું થઈ ગયું. યસ, કન્વિક્શન આવી ગયું કે મેં આ ભૂલ કરી છે. અને સેન્ટેન્સિંગમાં આવ્યું કે 2 years ઇન જેલ. ત્યારે રજત ગુપ્તાના આંખમાં ફક્ત આંસુ હતા અને એક વાક્ય એ બોલ્યા, એ આપણને જીવન મૂલ્ય શીખવાડે છે. અત્યારે એ એક વાક્ય છે, ઇટ્સ અ રેડ લાઇન ફોર ઓલ બિઝનેસમેન, ઓલ કોર્પોરેટ્સ. એ બોલ્યા, હું એમને વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. હી સેડ, my 40 years of corporate image building has gone down in drain in a 5-second mistake. મારી 40 વર્ષની કોર્પોરેટ ઇમેજ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ મારી પ્રતિષ્ઠા, જે મેં 40 વર્ષ મહેનત કરીને ઊભી કરી હતી ને, એક 5 સેકન્ડની ભૂલમાં ગટરમાં જતી રહી. એટલે અનૈતિકતા અને અપ્રામાણિકતા કરશો, કોઈના અણહકના પૈસા લેશો, આજે નહીં તો કાલે. અને તમે વિચાર તો કરો, 5-15 લાખ કે 5-25 કરોડ માટે તમારે તમારું ચૂકવણું આબરૂના રૂપમાં કરવી પડે, એનાથી દુર્દશા કઈ કહેવાય? 5-25-50 લાખ રૂપિયા માટે તમારે વળતરમાં જે ચૂકવણું કરવાનું થાય, એ તમારું આબરૂ ઇજ્જત નીલામ થાય, એ ચૂકવણું કરવું પડે. એનાથી તો ભયંકર દુર્દશા જીવનની કોઈ કહેવાય નહીં. ટચ જ ના થાય આપણાથી. ઇટ ડઝન્ટ બિલોંગ ટુ મી, આઈ ડોન્ટ ઇવન સ્પીટ એટ ઇટ. આ પૈસા મારા નથી, હું થૂકું પણ નહીં. દિલ્હી અક્ષરધામમાં અત્યાર સુધીમાં અમારે 250થી વધારે પ્રસંગો એવા બન્યા છે, કારણ કે રોજના 17,000 વિઝિટર્સ આવે છે. છેલ્લા 13 વર્ષથી ઉદ્ઘાટિત થયું ત્યારથી આજ સુધી અમારી એવરેજ આવી 17,000 ફૂટફોલ્સ અ ડે. 250થી પણ વધારે પ્રસંગો બન્યા જ્યારે કોઈ વિઝિટરનું પાકીટ પડી ગયું હોય, કોઈ સોનાનું ચેન પડી ગયું હોય, વોટેવર. અને 250 વ્યક્તિઓની પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ઉપર અમે એનાઉન્સમેન્ટ કરીને વ્યક્તિને પાછી આપી દીધી. અમે પાછી આપીનું કારણ શું? કે અમારા સ્વયંસેવકને એ વસ્તુ મળી અને એને ઓફિસમાં જમા કરાવી દીધી. અક્ષરધામમાં લોકોને આવા જીવન મૂલ્યો મળે છે. અને હવે તો અમેરિકામાં 265 એકર ઉપર અક્ષરધામ બને છે. 2021માં ઉદ્ઘાટિત થશે. ગાંધીનગર અક્ષરધામ એક ટેક્સ્ટ બુક છે. દિલ્હી અક્ષરધામ છે ને, એ ડિક્શનરીઝ છે. અને અમેરિકાનું અક્ષરધામ છે ને, એન્સાઇક્લોપીડિયા બનશે. What is Mecca to Muslims and what is Vatican to Christians will be Akshardham to Hindus. એ અક્ષરધામમાં આ જીવનના મૂલ્યો, પહેલાં તો મેં ઘણા બધા પ્રસંગો યાદ રાખી શકતા હતા, હવે તો એટલા બધા બને છે અમે યાદ નહીં. પણ આ નૈતિકતા અને પ્રામાણિકતા જીવનમાં, અણહકનું લેવું નહીં, અને લીધું હોય કોઈની પાસે તો પ્રેમથી પાછું આપી દેવું. અને આપણે ગુજરાતીમાં કહેવત છે, દૂધે ધોઈને આપી દેવું.
અને રૂપિયો માથે મૂકીને આપી દેવું. એ આપણી ખાનદાની છે. એક પ્રસંગ બનેલો દિલ્હી અક્ષરધામમાં જનરલ વિઝિટર્સ બુક અમે મૂકીએ, એમાં કોઈ પણ વિઝિટર પોતાની કોઈ સજેશન હોય, કોઈ વાત હોય લખી શકે. 2007ની સાલમાં એક जनरल विजिटर्स बुक में व्यक्ति ये प्रसंग लखेलो कि मैं बहुत छोटा व्यक्ति हूँ, हरियाणा के एक छोटे से गांव में से आता हूँ, मेरा व्यवसाय ये है कि